એક મહિનામાં 8ના મોત. ચોમાસાની શરૂઆત થતાં જ વીજ કરંટથી મોતનો સિલસિલો શરૂ. પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે યુવકનું મોત. એક મહિનામાં 8ના મોત. ચોમાસાની શરૂઆત થતાં જ વીજ કરંટથી મોતનો સિલસિલો શરૂ. પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે યુવકનું મોત. સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ એક મહિનામાં વીજ કરંટ લાગતા 8 વ્યક્તિના મોત થયા છે. ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ કરંટ લાગવાના બનાવો વધી રહ્યા છે. બનાવની સાથે સાથે વ્યક્તિઓના મોત થવાના આંકડાઓ પણ વધી રહ્યા છે. એમાં પણ 30 વર્ષની અંદરના ઉંમર ધરાવતા યુવકોની સંખ્યા વધારે જોવા મળી હતી. 6 જુલાઈની રાત્રે પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે વીજ કરંટ લાગતા 29 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતદેહ કિચડમાં પડ્યો હોવાની જાણ થતાં સગા સંબંધીઓ સહિતના લોકો સ્થળે દોડી ગયા હતા. પાસોદરામાં નવા બંધાતા બિલ્ડિંગમાં કીમના યુવકનું મોત. મૂળ રાજસ્થાન અને હાલ કીમમાં 18 વર્ષીય દીપક કુમાર રમેશચંદ્ર ડભોર પરિવાર સાથે રહેતો હતો. દીપક કુમાર પાસોદરા મિશન રોડ પર પ્રગતિ હોમ્સ નામની નવા બંધાતા બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 22 જૂન શનિવારે બપોરે 4 વાગ્યાના અરસામાં દીપક કુમાર બિલ્ડિંગમાં સળિયા કટિંગ કરવાનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને રિક્ષામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉધનામાં પાણીની મોટર ચાલુ કરતી વખતે યુવકને વીજ કરંટ લાગ્યો. મૂળ ઉત્તર પ્રદેશ જોનપુરના વતની અને હાલ ઉધના રોડ નંબર 2 પર આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટીમાં શુભમ મનોજ પાસવાન 23 વર્ષ રહેતો હતો. શુભમ કાપડ માર્કેટમાં સાડી ફોલ્ડિંગનું કામકાજ કરીને વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 20 જૂન ગુરુવારે સવારે શુભમ ઘરમાં પાણીની મોટર ચાલુ કરી રહ્યો હતો. એ દરમિયાન તેને વીજ કરંટ લાગતા સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો, જેથી પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સ મારફત તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.